લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તરણેતર મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન. તરણેતરિયો મેળો પશુપાલકોને પ્રોત્સાહન પૂરી પાડતી પશુ પ્રદર્શન હરીફાઈ. ગીર જાફરાબાદી, કાંકરેજ, બન્ની સહિતની દેશી ઓલાદો સાથે સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેતા પશુપાલકો માટે વહીવટી તંત્રનું પશુ પ્રદર્શન સ્પર્ધાનું ઉમદા આયોજન પ્રશંસાને પાત્ર. રાજ્ય સરકાર દ્વારા પશુપાલન વ્યવસાય ક્ષેત્રને અન્ય વ્યવસાયની સાથે મહત્વનું સ્થાન આપવાની નેમ સાથે વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રચલિત તરણેતરના મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈની શરૂઆત કરવામાં આવી હતી, જેના કારણે અનેક પશુપાલકોને પશુપાલન વ્યવસાય ક્ષેત્રે પ્રોત્સાહન મળ્યું હતું. ત્યારે પશુપાલકો માટે પશુ પ્રદર્શન હરીફાઈ મહત્વપૂર્ણ બની છે, જેમાં વિવિધ જિલ્લાઓમાંથી પશુપાલકો ગીર, જાફરાબાદી, કાંકરેજ, બન્ને સહિતની પશુઓની દેશી ઓલાદો સાથે ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લે છે. પશુ પ્રદર્શનના મેળામાં ફરવા માટે આવતા પશુપાલકોને પણ દેશી ઓલાદોની જાણકારી મળે, તે લોકો આર્થિક આગળ આવે તે માટે વહીવટી તંત્રનું પશુ પ્રદર્શન હરીફાઈનું ઉમદા આયોજન કરે છે. આ પ્રદર્શનમાં સારું દૂધ આપતી ગાય ભેંસ હોય તેના માલિક પોતાના ગાય ભેંસને આ સ્પર્ધામાં લાવ્યા છે. સાથે જ પશુપાલકોને પોતાનું પશુ વધુ દૂધ કેવી રીતે આપી શકે તેમજ સારી ક્વોલિટીવાળું પણ દૂધ કેવી રીતે મળે તે માટે શું કરવું તેમજ સરકારની વિવિધ યોજના વિશે માર્ગદર્શન અધિકારી દ્વારા આપવામાં આવે છે. પશુપાલકોના ભાઈચારા માટે પણ પશુ પ્રદર્શન હરીફાઈ મહત્વની ભૂમિકા અદા કરે છે. અહીં મેળામાં સ્પર્ધામાં ભાગ લેવાનો તો અનેરો આનંદ થાય છે, પણ ઘણી નવી જાણકારી લઈને પણ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે તરણેતર ગ્રામ પંચાયત આયોજિત આ લોકમેળામાં ચાલુ વર્ષે 3 દિવસીય પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. પશુપાલકોને પ્રોત્સાહન મળી રહે તે માટે ₹37.91 લાખના 221 ઇનામો વિવિધ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે. આ પશુ પ્રદર્શનમાં ચેમ્પિયન ઓફ ધ શો ને ₹1 લાખનું ઇનામ આપવામાં આવે છે. આ વખતે પણ તરણેતર મેળામાં પશુ પ્રદર્શન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં પશુપાલકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. બ્યુરો રિપોર્ટ ડૉક્ટર ભાવિક પટેલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગર. અત્યારે તરણેતર લોકમેળા અંતર્ગત તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન કરેલ છે. પશુ પ્રદર્શન હરીફાઈમાં ગુજરાત રાજ્યના ખૂણે ખૂણેથી વિવિધ પશુઓ કે જેમાં ગાય અને ભેંસનો સમાવેશ થાય છે, તેમાં દરેક કેટેગરીને તેમના લક્ષણોના આધારે અહીં પ્રવેશ આપવામાં આવે છે અને તેમને અમારી જજિંગ કમિટી દ્વારા ઇનામ આપવામાં જજિંગ થાય છે અને જજિંગમાં જે પશુઓ સિલેક્ટ થાય તેમને પ્રથમ અને દ્વિતીય નંબરમાં ઇનામ આપવામાં આવે છે. સંપૂર્ણતઃ હરીફાઈમાં ભાગ લેતા પશુઓમાં એક ચેમ્પિયન ઓફ ધ શો નક્કી કરવામાં આવે છે. આ ચેમ્પિયન ઓફ ધ શોને ₹1 લાખ ઇનામ આપવામાં આવે છે. પછી બીજી કેટેગરી વાઇઝ દરેક કેટેગરીમાં પ્રથમ ઇનામને ₹50,000 આપવામાં આવે છે, દ્વિતીય ઇનામમાં ₹40,000 ઇનામ આપવામાં આવે છે, જ્યારે બીજા પશુઓને આશ્વાસન ઇનામ તરીકે ₹4,000 આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી તરફથી તેમને પરિવહનનું તથા દૈનિક નિભાવનું ભથ્થું પણ આપવામાં આવે છે. આ રીતે પશુપાલન ખાતા, ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક તંત્ર દ્વારા તરણેતર પશુ પ્રદર્શન હરીફાઈનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં પશુ પ્રદર્શન હરીફાઈનો લાખો લોકો જોવાનો લાભ લે છે અને આ હરીફાઈનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અહીં આવતા સારી ઓલાદના પશુઓ જોઈ લોકો આવા પશુઓ પાળવાનો આગ્રહ રાખે અને તેવા પશુઓ થકી સારું દૂધ ઉત્પાદન મેળવી તેમનું આર્થિક સ્તર ઊંચું આવે, તે રીતે એમનું જીવન ધોરણ ઊંચું આવે તે મુખ્ય હેતુ છે. મારું નામ કમલેશભાઈ ગેલાભાઈ પટેલ, ગામ મારું વાંકિયા, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. મારી પાસે ગીર ઓલાદ છે 5, એમાં આની માનું દૂધ છે 27 લીટર એક દિવસનું અને આ ઓળકી અત્યારે 30 મહિનાની થઈ છે અને વિયાવાની બસ 1-2 દિવસની જ વાર છે અને 21 મહિના અમે ફેરવીએ અને ગીર ઓલાદ રાખવાથી બહુ ફાયદો થાય. ખેતીમાં પ્રદર્શનમાં બહુ મજા આવે. અમે આજથી 4-5 વર્ષ પહેલાંની માને લાવ્યા હતા અહીંયા. એ દૂધમાં બહુ ફાયદો થાય અને તમારી ઓલાદની થોડીક કિંમત થાય, વસ્તુ સારી હોય તો. ખર્ચો આપવામાં આપે, ભાડાના આપે, નીણના આપે. એ સિવાય જો પ્રથમ નંબર આવે તો પૈસા આપે, ઇનામ આપે. અમે ભુજ કચ્છથી આવીએ છીએ
લોરિયા ગામ છે અને અહીંયા અમને બહુ સારું લાગ્યું. આ બન્નીનો પાડો છે, બન્નીનો પ્યોર બન્ની નસલનો પાડો છે, ઓરિજિનલ વસ્તુ છે, પ્યોર સિંધી નસલ છે, બહુ સારી વસ્તુ છે. ફાયદો તો બહુ સારો છે, સારવાર સારી છે, પણ પાડાની વ્યવસ્થા બધી સારી છે, ખાવાનું સારું છે, બધું છે સારું છે. હોવા ગયા વર્ષે બનીને પાડો નંબર આવ્યો તો હમણાં બનીનો પાડો છે. લોરિયા ગામ સારો પાડો છે.